આ છે મિત્રો ગિફ્ટ સિટીનો નવો બનેલો બ્રિજ. તમે જોઈ શકો છો સરસ મજાનો ગિફ્ટ સિટીનો નવો પુલ બ્રિજ બની ગયો છે અને સામે મેટ્રોનો જાય છે, મેટ્રોનો રસ્તો છે. તો સરસ મજાનું સર્કલ આવી ગયું છે વાઘસી વાળું અને અમારો રાષ્ટ્રધ્વજ. તો ફાઇનલી મિત્રો આપણે ઈડર હવે પ્રવેશ કરે છે. ઈડરનો ગેટ છે. તો આપણે ઈડર આવી ગયા છે. તો આપણે પ્રોબ્લેમ બને છે આપણા લેપટોપમાં, એના માટે ઈડર આવ્યા છે. હવે ત્યાં જઈને શું થાય છે, પ્રોબ્લેમ સોલ્વ થાય છે કે નહીં, હવે રામ જાણે. તો આપણે ઈડર મળીએ. ઈડરનું બસ સ્ટેશન છે સરસ મજાનું. ઈડર પ્રવેશ કરતાની સામે જ રાષ્ટ્રધ્વજ દેખાય છે. રાષ્ટ્રધ્વજ ફરકાતો લહેરાતો સરસ મજાનો હોય છે અને કેવો સરસ મજાનો લાગે છે. રાષ્ટ્રધ્વજ જ્યારે આપણે લહેરાતો હોય તો એને જોઈને આપણી સાથે ગદગદથી ફૂલી ઉઠતી હોય છે. જય હિન્દ, જય હિન્દ. તો આપણે ઈડર શહેરમાં આવી ગયા છે અને સરસ મજાનું લોકેશન ઈડર શહેરનું છે અને ઈડર શહેરના રસ્તા સરસ મજાના અને સામે જ દેખાય હોય છે ઈડરીયો ગઢ. તમે જોઈ શકો છો નજારો, ખૂબસૂરત નજારો છે. કેટલો દૂરથી સુંદર દેખાય છે ઈડરીયો ગઢ. છે ટોચે સરસ મજાનું નાનું એમથી રાજમહેલ છે નાનો. તમે જોઈ શકો છો રાણીનો ઈડરીયા ગઢ પર. તમે જોઈ રહ્યા છો મિત્રો અરવિંદ ત્રિવેદીની ઓફિસ, જેમને જૂની રામાયણમાં રાવણનો પાત્ર નિભાવ્યું હતું અને એ પાત્રને ખૂબ સરસ મજાનું નિભાવ્યું હતું, જે આખા વિશ્વમાં લંકેશના નામથી ઓળખાય છે. અને એ છે અરવિંદ ત્રિવેદી લંકેશનું કાર્યાલય છે. પણ અત્યારે તે અહીંયા નથી અને તે જોઈ રહ્યા છે આ દુનિયામાં નથી, પણ એમની ઓફિસ અહીં હતી પહેલાં. ત્યાં પહેલાંના સમયમાં અહીં આવતા હતા અને અત્યારે એમના બાળકો બોમ્બે રહે છે, શિફ્ટ થઈ ગયા છે બધા. આ એમની ઓફિસ હતી અરવિંદ ત્રિવેદી લંકેશ કાર્યાલય.
જેમને રામાયણ જૂની રામાયણમાં રાવણનો રોલ કર્યો હતો અને રાવણનો રોલ આખી દુનિયામાં પ્રખ્યાત છે એમનો. સુપર પડી રાવણ અને શેના માટે આ છે એ તમને બતાવો. તો અરવિંદ ત્રિવેદીની ઓફિસની સામે જ એક બીજી પણ ઓફિસ છે, માડેલ વિડીયો ટેક લેબ ઈડર, જે હિતેશ મહેતા એટલે કે ધુરંધર કેમેરામેન હજારોમાં કર્યા છે એમને. તો આપણું કામકાજ ચાલે છે, ડેટા રિકવર કરવાનું. જેમને કમલેશભાઈ બારોટ, પછી રાજદીપભાઈ, વિક્રમભાઈ, ગુજરાતના નામ જે બી કલાકાર મોટા થાય છે. અત્યારે નાની નાની બાબતો જોઈને વિડીયો એડિટ કરવાનું હોય છે. આ પ્રેમભાઈ અત્યારે વિડીયો એડિટિંગ કરી રહ્યા છે ભજનનું. કોઈ નામ મને ખબર નથી ભજન. અત્યારે સાંજના 7 વાગો આવ્યા, પણ આપણું રેકર્ડનું કામ હજી પતી નહીં. બીજો દિવસ પણ લાગે એવો લાગે છે, અને પાછું આપણે અમદાવાદ જવાનું. તો હજી કંઈ ઠેકાણા પડ્યા નથી. તો પ્રાર્થના કરજે જલ્દીથી રિકવર થઈ જાય બધું ડેટા આપણા, તો આપણા વિડીયો પણ અપલોડ થઈ જશે. આપણા 2-3 વ્લોગ એમાં અંદર હતા, તો જલ્દી અપલોડ થઈ જાય એવી પ્રાર્થના કરજો. અને મારી સાથે બને રહેજો. અને મારો વિડીયો ટેગનો કોન્ટેક્ટ નંબર તમને આપીશ. તો જે મિત્રો સિંગર લોકો હોય, એમને વિડીયો શૂટિંગ કરાવવું હોય તો એમનો કોન્ટેક્ટ જરૂર કરજો. 1 નંબર કામ છે એમનું. તો તમને કામ જોઈએ ખબર પડી જશે કે કેવું કામ છે. એ વધારે બોલવામાં અને કામ કરવામાં ધ્યાન આપે છે. તો મારી સાથે બને રહેજો. અને મારા વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ ના ભૂલતા. અને ચા પીજો. તો ભાઈએ મૂકીને જઈએ છે. કેટલા વાગ્યા? 8 વાગ્યા. હજી 50% રિકવર થયું. તો લેપટોપ આવું બધું અહીંયા મૂકીને જતા રહીએ. રિકવર કરીને આપી દેશે દાદા, બરાબર. પ્રેમભાઈ
શાહનભાઈ અંધારું થઈ જશે. જોઈ લો બહુ બધું અંધારું થઈ ગયું છે. આ ઓફિસ લંકેશ નહીં મારા ભાઈ. તો જઈએ હવે પાછા ઘરે, અમદાવાદ જઈએ, નીકળીએ. તો દુઆ કરીએ કે બધું રિકવર થઈ જાય આપણું. ઘરે અમદાવાદ હવે પાછા આવીને તો મિત્રો વિજાપુર આવી ગયા છે. અત્યારે રાતના 10 વાગ્યા છે. તો ખાવાનું ખાઈએ છીએ. અમદાવાદ જવાનું જે કંઈ ઠેકાણું છે નહીં, તો મારા મામાના ઘરે રોકાઈએ છીએ. તો શું થાય છે આગળ જોઈએ. મારા મામાના ઘરે મળીએ. હવે બસ જમી લઈએ. જેને જમવું હોય આવી જાઓ. પરોઠા, શાક, રોટલી, દાળ ભાત છે. તો આવી જાઓ મારી સાથે જમવું હોય તો.